હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજય ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈના કુકર ગામ પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો। આજે ફાઇનલ યોજાઈ હતી, જેમાં રોયલ ટાઇગર અને માસૂમ 11 વચ્ચે, જેમાં માસૂમ અને પહેલી બેટિંગ કરી માત્ર 43 રન સ્કોર ઓલ આઉટ થઈ હતી અને રોયલ ટાઇગર 44 રનનો ટાર્ગેટ પૂરો કરી વિજેતા બની હતી। જેમાં રોયલ ટાઇગર ટીમના વિજેતા કપ્તાન સૈયદ રિયાઝ બતાગી બાપુ ટ્રોફી અને ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા। માસૂમ 11ની ટીમના કપ્તાન ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ જાવેદ સિંધી, બેસ્ટ ટુર્નામેન્ટ બેસ્ટ મેન સાહિલ ડેલો આપવામાં આવ્યા હતા। જે બેસ્ટ ટુર્નામેન્ટ બોલર સમીર મંસૂરીને આપવામાં આવ્યું હતું અને અન્ય મેચોની પણ મેન ઓફ ધ મેચ આપવામાં આવી હતી। જેમાં ડભોઈ મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ખૂબ સુંદર આયોજન કરી રહી હતી તેમ જાણવા મળ્યું હતું। હળીવદ રફીક મંસૂરી। एक और टूर्नामेंट चालू है भाई मेरे भैया जवाब की 3 दिवस एक और टूर्नामेंट चालू है भाई मेरे भैया जवाब की 3 दिवस हाजी भाई दारू वाला तरफ से मेहनत से लेट के जाने गोले टाइगर मेहनत में ફરી મેહનત से मैच जावेद भाई આવડતું નથી પચીસ તારીખના રોજથી મુસ્લિમ પ્રીમિયર લીગ રમાડવા આવેલી હતી કુકર ગ્રાઉન્ડ ખાતે। 3 દિવસની ટુર્નામેન્ટ યોજાઈ હતી। એમાં 16 ટીમોનો ભાગ હતો અને રોયલ ટાઇગર ટીમ વિનર થઈ છે। રોયલ ટાઇગર અને માસૂમ 11 વોરવાગની જે ટીમ હતી એમની ફાઇનલ મેચ હતી, એમાં બાપુને વિનિંગ થઈ છે રોયલ ટાઇગર।